હેલો, કેમ છો મારા વાલા મિત્રો? આજે 7/6/2024 અને શુક્રવારનો દિવસ, વીકલી એક્સપાયરી, ટૂંકમાં વીકલી છેલ્લો દિવસ ટ્રેડિંગ સેશનનો. મિત્રો, બજાર જે 4 તારીખે જબરદસ્ત ઘટાડો આવ્યા પછી ધીમે 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 બજાર કવર થવાની કોશિશ કરી રહ્યું છે, પણ એકદમ બુલિશ ના થઈ જતા, કારણ કે ગમે ત્યારે રાજકારણમાં અત્યારે હાલ ડામાડોળ સિચ્યુએશન છે. આપણને ખબર છે કે મોદી સાહેબ શપથ લેવાના છે, એમનું મંત્રીમંડળ બધું સરસ રીતે સેટઅપ કરવાના છે, પરંતુ રાજકીય ખેલ ગમે ત્યારે બગડી શકે, એટલે એની અસર સીધી શેર બજાર ઉપર આવે. અને તમને તો ખબર છે કે સીધી જ અસર કંઈ પણ, અગર મોદી સાહેબ પીએમ બની જાય તો શેર બજારને ગમે, પણ મોદી સાહેબ પીએમ નથી બનતા અને કોઈક બીજાની પ્રપોઝલ આવે છે કે પછી સરકારમાં કંઈક ડામાડોળ થાય છે, તો પાછું બજારને નેગેટિવિટી અસર કરતી હોય છે. તો મિત્રો, આપણે ફક્ત અને માત્ર ફક્ત આપણા પર્ટિક્યુલર શેર્સ ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું. આપણે સારા શેર્સ લઈને બેસવાનું, કોઈ ચકલીઓમાં હમણાં કોઈ રોકાણ કરતા નહીં. પ્રોફિટ થતો હોય તો ચકલીઓમાં ધીમે રહીને નીકળવાનું, થોડા કોશિયસ રહેવાનું, કારણ કે એફઆઈઆઈ સતત વેચવાલ છે. હજુ એફઆઈઆઈની ખરીદી આવતી નથી. એફઆઈઆઈ જે દિવસથી ખરીદવાનું ચાલુ કરશે, એફઆઈઆઈને એવું થશે, જ્યારથી શપથ લેશે એફઆઈઆઈને એવું થશે કે ના, હવે સ્થિર સરકાર આવી છે, એટલે એફઆઈઆઈ ઓટોમેટિક એને જાતે આવવા માંડશે. એટલે અત્યારે વેટ એન્ડ વોચમાં એફઆઈઆઈ બેઠેલી છે. તો મિત્રો, આપણે પણ આપણી રીતે થોડું કોશિયસ રહીને કામકાજ કરવાનું, સારા શેર્સની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, અને પ્રોફિટ થતો હોય એ શેર્સમાં લઈને કેશને આપણા ઘર સુધી પહોંચતી કરવાની. બીજું મિત્રો, કે પાછા પીએસયુ શેર્સ ફરીથી લાઇમલાઇટમાં આવી ગયા છે. ધીમે 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 મોદી સાહેબ, મોદી 3.0 અત્યારે હાલ સરકાર બનવા જઈ રહી છે. 9 તારીખે શપથ ગ્રહણ છે, બધી જ પ્રોબેબિલિટી છે, પરંતુ રાત અને દિવસ વિપક્ષ અને સત્તા પક્ષ બંને કોશિશમાં લાગેલા છે કે આપણે આ કરીએ, આપણે આ કરીએ. અત્યારે રોજે રોજ નવા નવા સમાચાર આવતા હોય છે. હમણાં જે 2 ટાઈગરો જે જોઈન્ટ થવાના છે બીજેપીમાં, એનડીએ સરકારના જે 2 ટાઈગરો છે, ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશ કુમાર, આ બંનેની ડિમાન્ડ જુઓ તમે. આ બંને જબરદસ્ત ડિમાન્ડ કરી છે. એકે તો કહ્યું છે કે મને સ્પીકર આપી દો, બીજો કે અરે પછી કૃષિ ખાતું આપી દો, ઢીકણું આપી દો, ફલાણું આપી દો. પછી રહી જતું હતું તો પેલી બાજુ નીતિશ કુમારે કહ્યું ભાઈ મને રેલ મંત્રાલય આપી દો, વિત્ત મંત્રાલય આપી દો અને કૃષિ ખાતું આપી દો. દર 3 મંત્રીઓએ મને એક ખાતું આપો. હવે એમની પાસે ટોટલ 12 મંત્રીઓ છે, એમાંથી 3 મંત્રીએ એક ખાતું આપે તો 4 ખાતા આપવાના થાય. ટોટલ 30 ખાતામાંથી આ બધા ટાટા ટોળાવાળા લઈ જાય ખાતા, તો પછી મોદી સાહેબ પાસે શું વધે? એટલે બધાને ક્રીમવાળા ખાતા જોઈએ છે. બીજું મિત્રો, કે પછી પાછું ચિરાગ પાસવાનની વાત આવે, એમની પણ 5 સીટો છે. એમણે પણ કહ્યું છે કે ભાઈ મારે આ ખાતું જોઈએ છે. પછી એક સીટ કોઈક જીતેલા છે પંજાબમાંથી, એ બેન પણ અત્યારે એક સીટ માગી રહ્યા છે કે ભાઈ મને પણ એક ખાતું આલો. એટલે આવું છે. એટલે ગઈકાલે બીજેપીની જિંદગીમાં પહેલી વાર કોર કમિટીની બેઠક લગભગ 7.5 કલાક ચાલી. હવે વિચાર કરો, 7.5 કલાક સુધી આ લોકોએ કેટલી મંત્રણાઓ કરી છે, કેટલા નેગેટિવ અને પોઝિટિવ પાસા વિચાર્યા હશે. આવું પહેલી વાર બન્યું, કારણ કે આ વખતે શું થયું છે કે બધું ડામાડોળ થઈ ગયું છે. લોકોને લઈને સત્તા બનાવવાની છે. એટલા માટે અત્યારે હાલ ભાજપ વેટ એન્ડ વોચની પરિસ્થિતિમાં છે. કોને કેવી રીતે ખાતા આપવા બધું જ સરસ વિચારી રહી છે, અને કરશે તો સારું જ કરશે. એટલે મિત્રો,
શેર બજારની ઇફેક્ટ સીધી એના ઉપરથી થતી હોય છે. થેન્ક યુ વેરી મચ. ક્યારેક ગમે ત્યારે વાવાઝોડું વાવડ એવા આવી જાય કે ભાઈ મોદી સાહેબ ફલાણું કરે છે એટલે સીધી શેર બજારને અસર થવા માંડે, પાછું શેર બજાર તૂટવા માંડે, એટલે સમજી લેવાનું કે કંઈક સ્થિતિ બગડી છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે. વીકેન્ડ પણ આવી રહ્યો છે એટલે શાંતિથી કામકાજ કરજો. કોઈ જાતનું મગજ ઉપર બોધરેશન રાખતા નહીં. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.